મિત્રો હું છું આપનો મિત્ર ગોહિલ ભૈરાસી અને આજે આપને સમક્ષ લઈને આવ્યો છું દ્વિતીય સત્રાંત કસોટી વિષય અંગ્રેજી કચ્છ જિલ્લાનું પેપર છે। ચાલો એનું સોલ્યુશન આપણે આજે જોવાના છીએ। પહેલો પ્રશ્ન છે અનુલેખન કરવાનો, તો જોઈને સુંદર અક્ષરે તમારે ફકરો લખવાનો છે। બીજું ફકરાનો વાંચન કરી પ્રશ્નના ઉત્તર લખો, આપણે આગળ જોઈશું જવાબ। તો તમે જોઈ શકો છો કે એનો આન્સર તો પહેલો છે ધેર ઇઝ અ રેજ શોપ। બીજો જવાબ આવશે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન ઇઝ ભુજ। ત્રીજું રાજ ઇઝ અ શોપકીપર। ચોથું ધેર આર 3 એપલ્સ ઇન ધ બાસ્કેટ। પાંચમું ધેર ઇઝ અ ટી પોકેટ ઇન ધીસ પિક્ચર। છઠ્ઠું ધ બોલ પ્રાઇસ ઇઝ 20 રૂપીસ। ત્યારબાદ ક્વેશ્ચન 4માં પહેલો જવાબ આવશે બાર્બર, બીજામાં પેન્ટર, ત્રીજામાં ટીચર, ચોથામાં પાયલોટ, પાંચમામાં ફાર્મર। ક્વેશ્ચન નંબર 5 ફકરો સંવાદ પૂરો કરવાનો છે। તો હેલો છગનલાલ, છગનલાલ કહે છે હેલો મફતલાલ, હાઉ આર યુ? મફતલાલ કહે છે આઈ એમ ફાઇન। છગનલાલ કહે છે વેર આર યુ ગોઈંગ? તો મફતલાલ કહે છે આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ ટુ બાય ફ્રેશ ફ્રૂટ્સ। છગનલાલ કેન યુ પ્લીઝ બાય 1 kg બનાના ફોર મી? તો મફતલાલ કહે છે શ્યોર। ત્યારબાદ અહીંયા કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે। તો ધ બોલ ઇઝ ઓન ધ બોક્સ। બીજું ધ બેગ ઇઝ નિયર ધ ગર્લ। ત્રીજું ફ્લાવર્સ આર અંડર ધ પોટ। ધ બોય ઇઝ નિયર ધ ટ્રી અને ધ ટીચર ઇઝ સિટિંગ ઓન ધ ચેર। ત્યારબાદ ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારવાનું છે। આઈ એમ જમ્પિંગ લુક એટ મી, કેન યુ જમ્પ એઝ આઈ ડુ? એના પણ આપણે આગળ જવાબ જોઈશું। ક્વેશ્ચન નંબર 6ને આપણે જોઈ લીધા, પહેલી ખાલી જગ્યામાં ઓન, બીજામાં નિયર, ત્રીજામાં ઇન, ચોથામાં નિયર, પાંચમામાં ઓન। ક્વેશ્ચન નંબર 7 કાવ્યને આગળ વધારવાનો છે। તો આઈ એમ ડાન્સિંગ લુક એટ મી, કેન યુ ડાન્સ એઝ આઈ ડુ? યસ આઈ કેન। બીજું કાવ્ય આગળ વધારીએ। આઈ એમ સ્લીપિંગ લુક એટ મી, કેન યુ સ્લીપ એઝ આઈ ડુ? યસ આઈ કેન। ક્વેશ્ચન નંબર 8 તો તેજલ ઇઝ ધ સેકન્ડ ઇન ધ રેસ। બીજું મોના ઇઝ ધ ફિફ્થ ઇન ધ રેસ। ત્રીજું રિયા ઇઝ ધ ફર્સ્ટ ઇન ધ રેસ। ચોથું જાનકી ઇઝ ધ ફોર્થ ઇન ધ રેસ। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો ખાલી જગ્યાના જવાબ આપણે ઉપર આપ્યા છે। હવે કોષ્ટક મુજબ ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે અને યસ્ટરડે એન્ડ ટુમોરોમાં વર્ગીકરણ કરવાનું છે। તો જોઈએ પાંચમી ખાલી જગ્યા જે બાકી રહી ગઈ હતી એમાં આવશે આપણે ટીના ઇન ધ થર્ડ ઇન ધ પ્લેસ। ક્વેશ્ચન નંબર 9ના જોઈએ તો રેટ કેન કટ નેટ। બીજું કેમલ કેન ઇટ થોર્ન્સ। ત્રીજું લાયન કેન કિલ એનિમલ્સ। ચોથું પીકોક કેન ડાન્સ ઇન રેઇન। પાંચમું મેસન કેન બિલ્ડ અ હાઉસ। ક્વેશ્ચન નંબર 10ના જવાબ જોઈએ તો યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડિશ? ત્રીજું થેન્ક યુ યોર મેજેસ્ટી। ચોથું હી એડેડ સમ ક્યોર ટુ ધ કબી। પાંચમું વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? ક્વેશ્ચન નંબર 11 તો એમાં આપણે યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કર્યા છે। તો રીમા વોઝ અ ટીચર, તો એને યસ્ટરડે આવશે। સી વોઝ ઇન અ સ્કૂલ, બંને યસ્ટરડેના છે। અને ટુમોરોના જોઈએ તો જાવેદ વિલ બીકમ અ ડૉક્ટર, હી વિલ સ્ટડી હાર્ડ, હી વિલ હેવ ઓવન હોસ્પિટલ। તો મિત્રો આ રીતે ધોરણ 6 અંગ્રેજી વિષય પરીક્ષા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કચ્છ જિલ્લાનું પેપર છે એનું સોલ્યુશન આપણે કર્યું છે। આશા છે તમને પસંદ આવશે। નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત।